સુરતમાં જમીન માલિકની જાણ બહાર જ બારોબાર જમીન વેચી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામની 22 વીઘા જમીન મૂળ માલિકની અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી। બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો। આ અંગે કોર્ટમાં કેસ થયા હતા, પોલીસ કેસ થયા હતા। ત્યારબાદ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં અને કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાથી ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવાની સાથે સાથે આકરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2014થી જમીનનો કબજો ધરાવે છે। 2020થી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીનની ખરીદી કરી હતી। આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય 8 લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો। આ અંગે કઠોળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં 21/10/2023ના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો, જેની સામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે પોલીસ સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કામરેજ પોલીસ ઉપર આક્ષેપ કરતા દીપક મકવાણા તરફે કલ્પેશ હિરપરાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે। કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી હતી। પોલીસ પણ સાથે મળેલી છે। કોર્ટ દ્વારા જામીન મોહબ્બતસિંહ ચૌહાણના નામ મંજૂર થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી સામાન્ય લોકોને હેરાન કરનાર લોકો સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ કમલેશભાઈ હિરપરા, હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની 175, 175 અને 126 નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે। હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર ભૂપતભાઈ ગાબાણી આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરદસ્તી કરી અને ફોન કરેલા છે અને એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલ છે। જમીનનો કબજો અત્યારે કોની પાસે છે? દીપકભાઈ મકવાણા પાસે છે। દીપકભાઈ મકવાણા પાસે 2014થી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને 2022માં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટાખતથી કબજો જમીન પર સોંપેલો છે। શું માંગ છે તમારી? જે આવા લેભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતિયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં આવે। મકવાણા દીપક માધાભાઈ। દીપકભાઈ, શું ઘટના હતી? ઘટના એવી બનેલી છે, 126-175 નંબરની જગ્યા છે, ગામ અભરામાં 22 વીઘા જગ્યા છે। આંબાવાડી હું રાખું છું 2014થી 2022 સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે। સોદા ચિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન 2022માં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ભૂપત ગાબાણી મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે એનો ભાગીદારો છે બધા એ લોકોએ મળે મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા પર અને મારા માણસોને મારામારી કરેલી, એવું બધું ઘટના સ્થળ કરેલું છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ, હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા। પૂછપરછમાં બહુ ટોર્ચર કર્યું, સંડાસ બાસનું પણ પાણી પાયું પીઆઈ સાહેબે, એ રીતનું મને ટોર્ચર કરેલ છે। અચ્છા, શું માંગ છે તમારી? માંગ તો મને ન્યાય મળે। પોલીસ એના મહેન્દ્ર કુમાર બાર ફરે છે, જગો કરીને છે, જગો પણ છે, એક રણજીતસિંહ દાડમાં કરીને છે, બધા બાર ફરે છે છતાં કોઈ એક્શન પોલીસ લેતી નથી। અચ્છા, આ બધાના નામ તમે કીધા ફરિયાદમાં દાખલ કરેલા છે? આ મહેન્દ્ર કુમારનું છે, જગદીશનું છે।